વડોદરા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષપલટાની જાણે સિઝન ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સોખડા જિલ્લા પંચાયત બેઠકના નેતાજીએ પોતાની ટિકિટ પાકી કરાવવા માટે તરકટ રચી હોય તેવી સ્થિતિ જોવા મળી. પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે માત્ર 2 દિવસમાં 2 વખત પક્ષ બદલ્યું. કિરણસિંહ રાઠોડ મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તે સમયે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પક્ષમાં લોકોના કામ થતા નથી. જો કે આ નિર્ણય બાદ માત્ર બીજા જ દિવસે તેમણે વલણમાં મોટો ફેરફાર કર્યો. બીજા જ દિવસે કિરણસિંહ રાઠોડ ફરીથી ભાજપમાં પરત ફર્યા અને કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી નથી, જેના કારણે તેઓએ ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં વાપસી દરમિયાન તેમણે રાજ્યમાં ચાલી રહેલ ટ્રિપલ એન્જિન સરકારના વખાણ પણ કર્યા અને પોતાની ભૂલ સ્વીકારી. આ ઘટના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેહી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું ઘર હતું. મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો. હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે. એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ, તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા, એવું મને બહુ બધા સલાહ આપતા હતા. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું. વડોદરા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષપલટાની જાણે સિઝન ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સોખડા જિલ્લા પંચાયત બેઠકના નેતાજીએ પોતાની ટિકિટ પાકી કરાવવા માટે તરકટ રચી હોય તેવી સ્થિતિ જોવા મળી. પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે માત્ર 2 દિવસમાં 2 વખત પક્ષ બદલ્યું. કિરણસિંહ રાઠોડ મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તે સમયે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પક્ષમાં લોકોના કામ થતા નથી. જો કે આ નિર્ણય બાદ માત્ર બીજા જ દિવસે તેમણે વલણમાં મોટો ફેરફાર કર્યો. બીજા જ દિવસે કિરણસિંહ રાઠોડ ફરીથી ભાજપમાં પરત ફર્યા અને કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી નથી, જેના કારણે તેઓએ ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં વાપસી દરમિયાન તેમણે રાજ્યમાં ચાલી રહેલ ટ્રિપલ એન્જિન સરકારના વખાણ પણ કર્યા અને પોતાની ભૂલ સ્વીકારી. આ ઘટના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેહી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું ઘર હતું. મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો. હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે. એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ, તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા, એવું મને બહુ બધા સલાહ આપતા હતા. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું.